નમસ્કાર મિત્રો શું મહુવા ભારતીય જનતા પાર્ટીમાં કઈ નવા જૂની થવા જઈ રહી છે? મહુવા ભારતીય જનતા પાર્ટીમાં 2027ની વિધાનસભા ચૂંટણીનો માહોલ શું અત્યારથી બની રહ્યો છે? ભારતીય જનતા પાર્ટીમાં ડખા ચાલી રહ્યા છે, બબાલો ચાલી રહી છે. કાર્યકર કેમ ભાજપના જ વોટ્સએપ ગ્રુપમાં પોતાની હૈયાવરાળ ઠાલવી રહ્યા છે, ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે, નેતાજીના ચિઠ્ઠા ખોલી રહ્યા છે. શું આરોપ લગાડવામાં આવી રહ્યો છે? વિસ્તારથી વાત કરું તો ભારતીય જનતા પાર્ટી મહુવા, ત્યાંનું સંગઠન અને અંદર ચાલતી બબાલ, ખાસ કરી જૂથવાદ. અત્યાર સુધી આપણે મહુવા ભારતીય જનતા પાર્ટીના જૂથવાદ પર ખૂબ વિડીયો બનાવ્યા, ખૂબ વાતો કરી, પરંતુ હવે તેમના વોટ્સએપ ગ્રુપમાં અમુક કાર્યકરો ખુલીને બોલી રહ્યા છે. એક કાર્યકરનો ઓડિયો વાયરલ થયો છે. તેણે પોતે એ ઓડિયો ભારતીય જનતા પાર્ટીના વોટ્સએપ ગ્રુપમાં મૂક્યો હતો. તેમાં ભારતીય જનતા પાર્ટીના વર્તમાન ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ હોય, પૂર્વ ધારાસભ્ય આરસીભાઈ મકવાણા હોય, વર્તમાન સાંસદ અમરેલીના, એટલે અમરેલી લોકસભાની અંદર મહુવા વિધાનસભા આવે છે, એટલે અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરિયા હોય, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા હોય, આ તમામને લપેટમાં લીધા હતા. આ સાથે તેમણે ખૂબ જૂની વાતો પણ કરી છે. પરસોત્તમભાઈ સોલંકી પાવડાના નિશાન સાથે લોકસભા ચૂંટણી લડ્યા હતા, એ સમયની વાત કરી. હીરાભાઈ ને ટિકિટ અપાવી એ સમયની વાત કરી. એટલે ખૂબ જૂની વાતો કરી છે. અને આ સાથે મહુવાનું રાજકારણ ફરી એક વખત ગરમાઈ રહ્યું છે. તમે પહેલા સાંભળો કે તેમણે શું કહ્યું. તમે આવનારી 2027માં કોને ધારાસભ્ય નક્કી કરવો એ વલ્લભભાઈ ઝોળિયા નક્કી કરશે, અને વલ્લભભાઈ ઝોળિયા જે નક્કી કરશે એ ધારાસભ્ય થાય. આ તમે લખાણ કરવું હોય તો કરી લેજો. અત્યારથીનો મારો ઓડિયો જ્યાં વાયરલ કરવો હોય ત્યાં કરી દેજો, બરોબર? હવે તમારે કોને ધારાસભ્ય બનાવો કોને ન એ તમે નક્કી કરી લેજો. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ જો ફાટક ખોલાવી દે તો આપણે એની હારે, બરોબર? પછી શિવાભાઈ ગોહિલ આપણે ધારાસભ્ય ફાટક ખોલાવી દે તો એની હારે. પછી પૂર્વ ધારાસભ્ય આરસીભાઈ મકવાણા ફાટક ખોલાવી દે તો એની હારે. પછી સાંસદ આપણા પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા જો ફાટક ખોલાવી દે તો એની હારે. પછી આપણા અત્યારના હાલના સાંસદ છે ભરતભાઈ સુતરિયા, જો એ ફાટક ખોલાવી દે તો એની હારે. બાકી ભરતભાઈ સુતરિયાને એ આવી ગયા, આરસીભાઈ મકવાણા આવી ગયા, બાબુભાઈ ઝોળિયા આવી ગયા, આ બધા આવી ગયા. તો આ કોઈથી ફાટક તો ખુલી નથી. તો તમે કોઈ પ્રકારના સાંસદ છો, ધારાસભ્ય છો, પૂર્વ ધારાસભ્ય છો, એટલે તમે બધા છે ને સત્તાના ભૂખ્યા છો, ટિકિટના ભૂખ્યા છો. અમે એ નથી. હજી હું તમને કહી દઉં, અમારા ખાનદાનમાં એ નથી. એટલે તમે આ બધું રહેવા દો. મહુવાની જનતા, મહુવાનો સમાજ અને મહુવાની પ્રજા અને જે કોઈ નીકળતા હોય આ છે તે છે, એનું બધાનું કલ્યાણ થાય એ બધું કરો. તમે મહુવાના હિત માટેના કામ કરો. તમારા બધાના ખિસ્સા ભરવાના, બિલ્ડિંગો બનાવવાના, જમીન લેવીને એ ધંધા કરવામાં. અને તમને કોકને કંઈક નાનો એવો હોદ્દો આપી દે એટલે તમે સારું બોલવા મળો. એટલે હું એમાંથી માણા નથી. પાછો તમને કહી દઉં, તમે કદાચ મને હોદ્દો આપો કે ન આપો, મારે એની કોઈ લાલચ નથી. 2017માં કીધું હતું કે જિલ્લા પ્રમુખ કોંગ્રેસના બદલાવાના છે, વલ્લભભાઈ તમને પ્રમુખ બનાવી દઈએ. હવે એવા અમે થોડા ભૂખ્યા છે, એવા લોલીપોપ આપ્યા. અને પછી તમે પાછા એમાં વૈયા ગયા કે ભાઈ વલ્લભભાઈને જિલ્લા પ્રમુખ તો ઠીક, જીતી ગયા, તમને જીતાડી દીધા. છેલ્લે તમે અમારું પ્રવચન એવું આપ્યું કે કોંગ્રેસનું કામ કર્યું. કાંઈ વાંધો નહીં ભાઈ. અને મારા પિતાજી શીતર દાદા વખતમાં તો અમે સબીલ દાદા નહીં પણ વજુભાઈ જાની એ વખતથી ધારાસભ્ય બનાવતા આવીએ. અમે કોઈ દી પદની ભૂખ નથી માંગી હો ભાઈ. તમારું પ્રમાણ માંગતા હતા કે અમને વલ્લભભાઈને અમારે ધારાસભા લડાવી, પણ એમાં બધા તમે આડા પગ કર્યા, બધું કર્યું. વલ્લભભાઈને શિક્ષણ સમિતિનું ખાતું મળતું, એમાં તમે આડા પગ કર્યા. ભલે જે કાંઈ હોય બધાને. શિવાભાઈ અમારી હારે આવીને શિવાભાઈ આડા પગ કરીને શિવાભાઈ ધારાસભ્ય પદ લઈ ગયા. શિવાભાઈ
એના પગ ડુંગળીમાં પાણી વાળતા વાળતા અમારી યારે બેહી ગયા હોય, અને અમે ભલે જે કાંઈ હોય શિવાભાઈ, આ તમે ઓડિયો સાંભળીને તમ તારે કહેજો, સત્ય હોય તો જ કહેજો, ખોટી વાત કહેતા નહીં. અને મારા ભાઈ છે ને વલ્લભભાઈ, એ કોઈનું ખોટું કરવામાં રાજી નથી. મારો ભાઈ હજી અત્યાર સુધીની સર્વિસમાં તમને કહી દઉં, પરસોત્તમભાઈ ત્યારે તો આપણે પાવડો લડવા નહોતા આવ્યા, એ પહેલાથી અમે સેવા કરતા આવીએ છીએ, સમજાણું તમને. અને ભાઈ પછી આવ્યા ને ત્યારે એમ કીધું હતું કે ભાઈ માણસો ભેગા કરવા. ત્યારે વલ્લભભાઈ માળિયાએ કારખાનું બંધ કરી અને ત્યાં પાવડાની પહેલા જયારે મેઘદૂતે આવ્યા હતા ને, ત્યારે નટુભાઈ ડાભીની ઓફિસે, ત્યારે નટુભાઈ પાસે માણસો નહોતા, નટુ દદ્દા પાસે, અને ત્યારે આપણે બધા નાના હતા ભરતભાઈ, ત્યારે અમે ત્યાં મોકલ્યા હતા અને ત્યાં અમે આવ્યા હતા કારીગરો સહિત, અને હલ્લા બોલ કર્યો. અને મોટા ત્યારે પરસોત્તમભાઈ કીધું કે આ માણસો લાવ્યા એ કોણ? ત્યારે તમે બધા એમ કીધું હતું કે શ્યામભાઈ લાવ્યા, આરસીભાઈ લાવ્યા, નટુ દાદા લાવ્યા. કાંઈ વાંધો નહીં, તમે લાવ્યા. અમે કારખાનું બંધ કર્યું, અમારો દિવસ બગડ્યો, પણ તમારું તો સારું છું ને. અમે ઈ હિતના માણસ, અમે ઈ રીતના માણસ. ત્યાં સબીલદાસ મહેતા એની એમ્બેસેડર ગાડી લઈ અને સુટકેસ ભરીને રૂપિયા લઈને આવ્યા હતા, અને એમ કીધું હતું, સિતરભાઈ આ જેટલા તમને આ સુટકેસ જોવે તોય ભલે, અને આમાંથી જેટલા તમારે જોતા હોય એ બધા કાઢી લ્યો. ત્યારે મારા બાપાએ એમ કીધું હતું કે આ સુટકેસ એને લોક મારી અને પાછી આપી સબીલદાસને, અને એમ કીધું આ તું તારા પૈસા લઈ જા, અમે જે મહેનત કરીએ છીએ અને પાણી વાળીને જે આમાં મહેનતથી અમને પૈસા મળે ને, ઈ પૈસા અમારે રળવા છે, આ પૈસા અમારે રળવા નથી. આ તારી સુટકેસ તને મુબારક. ને પછી અમે એને ધારાસભ્ય બનાવ્યા હતા સબીલદાસને. તમને કહી દઉં, ઈ સમયમાં 1993 ની વાત કરું, ત્યારે એને 5 લાખ રૂપિયા આપણે ફેક્ટરીમાંથી અપાવ્યા હતા વલ્લભભાઈ. આ તમને યાદી ન હોય તો કહી દો. ને હજી પરસોત્તમભાઈ સોલંકીને મોઢે કરાવી દેવા વાળા માણસ. જો યાદ ન હોય તો પરસોત્તમભાઈને યાદ ન હોય તો તમને કહી દઉં. અને હીરાભાઈ તો છે ને ત્યારે આટા મારતા, એની ટિકિટ આમને અમે નક્કી કરાવી હતી કે ભાઈ હીરાભાઈને એક ટિકિટ આપો, આપણો જે સમાજ છે ને એનો સમાજના કલ્યાણ માટે આપણે રાજુલા જાફરાબાદમાં એને ટિકિટ આપો અને ત્યાં છૂટાય અને આપણા સમાજનું બધાનું સારું થાય. અમે આ હિતમાં દોડતા હતા. એકવાર અમે બની ગયા કતપર જિલ્લા પંચાયત સદસ્ય, અને ત્યાંથી અમને કડવા ઘૂંટડા અમને ગળે ઉતારી દીધા. અમે જેને ધારાસભ્ય બનાવ્યા હતા એને, બરોબર, કે એને ફેક્ટરીમાં એટલો વિરોધ હતો કનુભાઈની સામે, અને કનુભાઈની સામે આપણા સમાજની અંદર, આ તમને કહી દઉં, આપણા સમાજની અંદર આરસીભાઈને એટલી ગાળો દેતા આપણા સમાજના માણસો કે માં બેન સામે કોઈ સાંભળી ન કે અમે સાંભળતા ન તો અમારા રવાડા ઉભા થતા. ત્યારે અમે આપણા સમાજ, આપણા કોળી સમાજને અમે સમજાવ્યા કે આ જે તમે કહો ને ઈ તમારે નો કહેવાય, આ આપણા સમાજનો છે, આપણા સમાજનાને ગાળ નો દેવાય, ભલે જે કાંઈ હોય. તો કે નહીં કનુભાઈ એટલે કનુભાઈ. ત્યારે અમે આ સમજાવી અને જે કાંઈ ઈ આખા પટ્ટામાં અમે જે બધું થીર પાડ્યું, અને અમને તો ઈ ટિકિટ કતપર જિલ્લા પંચાયત આરસીભાઈએ હારવા માટે જ આપી હતી. અમારી યારે એક ગેમ રીમાણી હતી. આ તમને કહી દઉં, આ તો કુદરતને કરવું કે જે કુદરત જે જોવે ને ઈ સાચો જોવે, ખોટું જોતો નથી. તો અમને વલ્લભભાઈને ત્યાં ઈ કતપર સીટમાં જીત મળી ગઈ, કારણ કે આરસીભાઈને ખબર હતી આ સીટ હારેલી જ છે અને આમાં કનુભાઈ કરસળિયા સિવાય કોઈ જીતે નહીં. તો એ ફાટક બંધ કરી તો ખોલાવાની તાકાત જો આપણા ધારાસભ્યની અંદર ન હોય તો હું એને ધારાસભ્ય માનતો જ નથી. અને આપણો સાંસદ છે બરોબર ભરત સુતરિયા, તો ભરત સુતરિયાને હું નથી માનતો, કારણ કે મને એવા કડવા ઘૂંટડા આપણે જાણવા મળ્યા છે. હું પૂર્વ ધારાસભ્ય
ધારાસભ્ય પાસે મેં રજૂઆત કરી, મેં જો આ મારે ફાટક ખોલવી જોવે તો એ કે ઈ કેન્દ્રમાં આવે, બરોબર. આ મને ધારાસભ્ય ને પૂર્વ ધારાસભ્ય બે મને જવાબ આપ્યો. તો હવે પૂર્વ ધારાસભ્ય અને ધારાસભ્ય જવાબ આવા આપે કેન્દ્રમાં આવે તો મેં તો મારે ક્યાં જવાનું? તો કે તો તમે સાંસદ પાસે જાઓ. સાંસદ પાસે ગયો તો સાંસદે મને એમ કીધું કે ખુલી જાય તો ખુલવી તો જોવે ને. કાલ સવારના છોકરા નાના હોય ભણેલા અને એને તમે અમને જ્ઞાન આપો એટલે હું તમે જ્ઞાની છો મોટા? હે, તમે અત્યારે અમારીથી ધારાસભ્ય છો, સાંસદો છો ને, તમે અમારીથી નાના છો, અમે તમારીથી ભણેલા છીએ, એટલે તમે અમારીથી હેઠા રહીયો. હવે તમે રોડે ગટર ઉભરાતી હોય ઈ તમારીથી હરખી ન થાય તો મારે પછી આમાં તો કોને ફરિયાદ કરવી? લા ભાઈ, હવે તમને ટેક્સ ભરીએ છીએ ઈ તમે એનું કામ કરતા નથી તો હવે બાજુમાં અડખે પડખે બધે દારૂ વેચે છે તો ઈ બધા મોજથી ફરે, મોજથી બધું કરે, બધું જે કાંઈ હોય દારૂ વેચે છે. હવે દારૂ પાછા ધોમ વેચે અને રોડ ઉપર, જાહેર રોડ ઉપર વેચે છે તો એની કોઈ કાર્યવાહી નથી. આ તો એક વાત સમજવા જેવી છે કે તમે બધા અમારા અત્યારે દાવ લ્યો એવું મને તો લાગે કે તળાજામાં ધારાસભ્ય કોણ હતું? તો કે શિવાભાઈ. તો શિવાભાઈ ને કાપીને કોણ ગયા? તો કે ભાવનાબેન. આરસીભાઈ ગયા ત્યાં લડવા. તો આરસીભાઈ ત્યાં લડવા ગયા તો શિવાભાઈ નું પત્તું કાપ્યું. એ 5 વર્ષ રહ્યા. 5 વર્ષ પછી ક્યાં આવ્યા? તો કે મહુવા કનુભાઈ નું પત્તું કાપ્યું. મહુવા કનુભાઈ નું પત્તું કાપી 5 વર્ષ રહ્યા તો કે હવે તો વલ્લભભાઈ ને લડવી. તો કે તો વલ્લભભાઈ નું પત્તું કાપો. આરસીભાઈ લડ્યા. તો આપણે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. અતિ મહત્વની વાત એ છે કે ફાટકની વાત કરવામાં આવે છે. આપણે નેતાઓ પર પણ જઈએ, એ વિસ્તારની પરિસ્થિતિ અને ત્યાંની બદી પર પણ જઈએ, પરંતુ એક ફાટકની વાત કરવામાં આવે છે. અમે ત્યાંના નેતા બાબુભાઈ જોડિયા સાથે વાત કરી. તેમણે અમને એવો જવાબ આપ્યો છે કે પુષ્ટિ સાથે કે કામ મંજૂર થઈ ચૂક્યું છે, ટેન્ડર પણ ભરાઈ ગયું હશે, 4 તારીખ હતી છેલ્લી, અને આ બધા વચ્ચે આવનાર સમયમાં તેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. પરંતુ બીજી સૌથી અગત્યની વાત એ છે કે 2027 વિધાનસભા ચૂંટણીને લાંબો સમય નથી અને આ વચ્ચે મહુવામાં પરિસ્થિતિ સારી પણ નથી. મહુવા નગરપાલિકામાં સામાન્ય જન્મ તારીખના દાખલા જેવાના મુદ્દા હોય એમાં પણ કામ નથી થતા. લોકો પરેશાન થઈ રહ્યા છે. કોની પાસે કામ કઢાવવું, કોની પાસે જવું એ લોકોને સમજાતું નથી. નેતાઓ ખૂબ વધી ગયા છે પરંતુ કામ દરેકથી નથી થતું. અને આ બધા વચ્ચે પાછી દારૂની બદી તો છે જ. તે જે પ્રકારે વાત કરવામાં આવી, પોલીસ ખાતું કાર્યવાહી કરે છે પરંતુ ઘણી વખત એવું લાગે કે ફક્ત બતાવવા પૂરતી કાર્યવાહી હોય. આજની તારીખે પણ બેફામ દારૂ વેચાય છે. ચિક્કાર દારૂ પી પીને લોકો રસ્તા પર સૂતા તમને જોવા મળશે અને યુવા અવસ્થાના લોકો મરી પણ રહ્યા છે. નાની નાની ઉંમરના લોકો મરી રહ્યા છે, બહેનો વિધવા થઈ રહી છે, બાળકો અનાથ થઈ રહ્યા છે. પરંતુ આ મુદ્દો નથી બતાતો. ત્યાંના નેતાઓને આ મુદ્દો નથી બતાતો કારણ કે કદાચ એ મુદ્દો એ પકડે તેમના હપ્તા પણ બંધ થઈ જાય. કદાચ એ મુદ્દો તે પકડે તો એમના ખિસ્સા જે ભરાતા હોય તે પણ બંધ થઈ શકે છે. એટલે આ સવાલ છે છેલ્લા ઘણા સમયથી કે આ પ્રકારની મહુવાની પરિસ્થિતિ થઈ છે તેની પાછળ જવાબદાર કોણ? અને જવાબ મળે છે કે ત્યાંના લોકો જ છે. ત્યાંના લોકો એવા નેતાને પસંદ કરી દે છે, ત્યાંના લોકો એ પ્રકારની પરિસ્થિતિ સહન કરે છે, ત્યાંના લોકો સામે નથી આવતા, આંદોલન નથી કરતા અને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે વહેંચાઈ જાય છે. એટલા માટે આ પ્રકારનું થઈ રહ્યું છે. સિસ્ટમમાં સારા લોકો બેસાડવા પડશે અને ત્યારબાદ કઈ રીતે કામ કઢાવવું એ પણ જોવું પડશે. ખેર, આ બધી બાબતો છે. આ પ્રકારના ઓડિયો જો ભારતીય જનતા પાર્ટીના વોટ્સઅપ ગ્રુપમાં મૂકવામાં આવે તો 100% સમાચાર બને છે અને આપણે બંને દિશામાં વાત કરી લીધી છે. એક વાત એ છે કે તેમણે જે આરોપ મૂક્યા છે, ઘણા ખરા આરોપ વિશે આપણે વાત કરી, પણ ઘણા ખરા આરોપ તપાસનો વિષય છે. એ વિશે આપણે ના કહી શકીએ પુષ્ટિ સાથે કે તેમની વાત સાચી છે. તેની પુષ્ટિ ગુજરાત તક નથી કરતું. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.